પ્રશ્ન નંબર 15 રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવીને તેની મર્યાદા જણાવો। મિત્રો, આ પ્રશ્નમાં આપણે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ અને એની મર્યાદા વિશે ડિટેલમાં જોવાના છીએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે રુથરફોર્ડે તેના પરમાણુ મોડેલમાં રજૂ કર્યું હતું કે ઇલેક્ટ્રોન્સ એ ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે। જેવી રીતે સૂર્યની આસપાસ જુદા જુદા ગ્રહો વર્તુળાકાર કક્ષામાં ગુરુત્વાકર્ષણ બળના લીધે ભ્રમણ કરે છે, તેવી જ રીતે ઇલેક્ટ્રોન એ પરમાણુમાં એ ન્યુક્લિયસની આસપાસ વિદ્યુતીય બળના લીધે ભ્રમણ કરે છે। તો આ રીતે રુથરફોર્ડે પોતાનું પરમાણુ મોડેલ રજૂ કર્યું। તો આપણે જો વાત કરીએ રુથરફોર્ડના પરમાણુ મોડેલની, તો એના મોડેલમાં એણે પરમાણુના સેન્ટરમાં ખૂબ જ એવો સૂક્ષ્મ ભાગ કે જે ધન વીજભારથી ભરેલો છે અને એની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તેવું રજૂ કર્યું હતું। હવે એની મર્યાદાની જો ચર્ચા કરીએ તો તેણે રજૂ કરેલા મોડેલમાં ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરે છે, પરંતુ પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ઉપર કોઈ પાબંદી ન હોઈ શકે, કોઈ મર્યાદા ન હોઈ શકે। ઇલેક્ટ્રોન ગમે તે ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરી શકે છે। બીજું, ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે એટલે એ કેન્દ્રગામી પ્રવેગ ધરાવતો હોય। પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે અને એ જે ઉત્સર્જન થાય છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં થતું હોય ને પરિણામે એની જે ઉર્જા છે એ સતત આ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઉત્સર્જન થવાના કારણે એ ઘટતી જાય। ઉર્જા ઘટે એટલે એની ત્રિજ્યા ઘટે, એટલે આપણે એવું કહી શકીએ કે એણે જે રજૂ કર્યું હતું કે પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, તો એની કક્ષા વર્તુળાકાર રહી શકે નહીં, કારણ કે ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એ પ્રવેગી ગતિ કરીને ભ્રમણ કરે છે। પ્રવેગી ગતિ કરે એટલે ઉર્જાનું ઉત્સર્જન થાય, ઉર્જા ઘટે, ત્રિજ્યા ઘટે। ત્રિજ્યા ઘટે એટલે એની એક ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે નહીં, એટલે ક્રમશઃ એની ત્રિજ્યા ઘટતી જાય। એટલે આપણે એવું કહી શકીએ કે એનો જે ગતિપથ છે એ વર્તુળાકાર રહેવાને બદલે સર્પિલાકારનો બને અને એક સમય એવો પણ આવે કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસમાં પરિણમે, જે ક્યારેય શક્ય નથી। તો આ વસ્તુ જે સમજાવવામાં રુથરફોર્ડ છે એ નિષ્ફળ નીવડ્યો હતો। ત્યાર પછી બીજી વાત કરીએ તો ઇલેક્ટ્રોન જે જુદી જુદી સર્પિલાકારમાં જો ભ્રમણ કરે તો પરિણામે ત્રિજ્યા ઘટવાને કારણે એની આવૃત્તિમાં ચેન્જીસ આવે। આવૃત્તિ બદલાય એટલે જે ઉત્સર્જિત વિકિરણ છે એ અલગ અલગ આવૃત્તિવાળું ઉત્સર્જાય। પરિણામે જે વર્ણપટ એ વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર જે વર્ણપટ આપણને આપે છે એ વર્ણપટ એ સતત વર્ણપટ મળે, પરંતુ પ્રેક્ટિકલી આપણને એ કોઈપણ પરમાણુમાંથી રેખીય વર્ણપટ જોવા મળે છે। તો આમ રેખીય વર્ણપટ કેવી રીતે મળે એ એના મોડેલમાં સમજાવી ન શક્યો। તો આમ આપણે એવું કહી શકીએ ટૂંકમાં કે રુથરફોર્ડ એ એના પરમાણુ મોડેલમાં પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો। હવે એને ડિટેલમાં શબ્દસહ આપણે જોઈ લઈએ। તો સૌપ્રથમ એનું મોડેલ શું હતું એની વાત। તો એણે એના મોડેલમાં એ ન્યુક્લિયસ અને તેની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું પરમાણુ સ્થાયી છે તેવું રજૂ કરેલું। એટલે કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને એવી રીતે પરમાણુ છે એ સ્થાયી છે। જેવી રીતે સૂર્યની આસપાસ એ ગ્રહો ભ્રમણ કરે છે, તેવી જ રીતે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને પરમાણુ સ્થાયી છે એવું એણે રજૂ કરેલું। આ બંનેમાં તફાવત એ છે કે સૂર્ય અને ગ્રહો વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ ગુરુત્વાકર્ષણ બળના લીધે, અને ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ કુલંબીય બળના લીધે થાય છે। આ તફાવત છે બંને વચ્ચેનો, કે ઓલામાં ગુરુત્વાકર્ષણ બળના લીધે ગ્રહો વર્તુળાકાર ગતિ કરી શકે છે, જ્યારે અહીંયા
કુલંબીય બળના લીધે એ ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા હોય છે. આ હતું એનું પરમાણુ મોડેલ. હવે વાત કરીએ એની મર્યાદાની. તો મિત્રો, મર્યાદામાં એ પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર જો આપણે વિચારીએ તો ઇલેક્ટ્રોનની જો ત્રિજ્યા છે, કક્ષીય ત્રિજ્યા, એની ઉપર કોઈ પાબંદી કે કોઈ મર્યાદા ન હોઈ શકે. ઇલેક્ટ્રોન ગમે તે ત્રિજ્યામાં એ વર્તુળાકાર ભ્રમણ કરી શકતો હોવો જોઈએ એવું પ્રચલિત યંત્રશાસ્ત્ર કહે છે. કોઈ પણ ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતો વિદ્યુત ભાર હોય એટલે કે ઇલેક્ટ્રોન હોય એ હંમેશા પ્રવેગી કેન્દ્રગામી બળ ધરાવતો હોય, v²/r જેટલો પ્રવેગી કેન્દ્રગામી એનો જે પ્રવેગ છે v²/r જેટલો હોય, કેન્દ્રગામી પ્રવેગ ધરાવતો હોય, કેન્દ્રગામી બળના લીધે પ્રવેગ ધરાવતો હોય. કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r, તો પ્રવેગનું સૂત્ર છે v²/r. હવે કોઈ પણ વિદ્યુત ભારિત કણ એ પ્રવેગી ગતિ કરતો હોય એટલે એ હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે. ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે એની ઉર્જા છે એ સતત ઘટતી જાય. આવું વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આપણે કહી શકીએ કે જે ઉત્સર્જન થાય છે એ હંમેશા વિકિરણ ઉર્જાના સ્વરૂપમાં આ વિદ્યુત ભારિત કણ કે જે વર્તુળાકાર પ્રવેગી ગતિ કરે છે એમાં ઉર્જાનું ઉત્સર્જન વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં થતું હોય છે. પરિણામે એની ઉર્જા ક્રમશઃ ઘટતી જતી હોય. ઉર્જા ઘટે એટલે પરિણામે ત્રિજ્યા ઘટે, એટલે એની જે વર્તુળાકાર કક્ષા છે એ હવે કમાન અથવા તો સર્પિલ આકારની થઈ જાય. તો જો આવું થાય તો અંતમાં એવું બને કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસમાં પરિણમે, એટલે કે ન્યુક્લિયસમાં પડી જાય. અહીં આપણને એક માર્ગ બતાવેલો છે, તેમાં જોઈ શકાય છે કે ઇલેક્ટ્રોન છે એ આ રીતે ઉર્જા ઘટતી જાય એટલે એની ક્રમશઃ ત્રિજ્યા ઘટતી જાય છે. ત્રિજ્યા ઘટતી ઘટતી એક સમય એવો આવે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પરિણમે છે. તો એણે જે રજૂ કર્યું છે પ્રવેગી ગતિ કરતા વિદ્યુત ભારિત કણ માટેની જે ચર્ચા, તો પ્રવેગિત જો હોય ઇલેક્ટ્રોન, એની ગતિ પ્રવેગિત ગતિ હોય તો ક્યારેય એની કક્ષા વર્તુળાકાર શક્ય નથી. એટલે એ સર્પિલ આકારની કક્ષા હોવી જોઈએ, જ્યારે એણે પોતાના મોડલમાં એ તો વર્તુળાકાર કક્ષા હોવાનું સૂચન કરેલું છે. તો આ થઈ એની મર્યાદા. હજી આગળ જો વિચારીએ તો ઇલેક્ટ્રોન જો આ રીતે ન્યુક્લિયસમાં પરિણમતો હોય તો પછી પરમાણુ સ્થાયી ન રહી શકે, કારણ કે અંદર પ્લસ અને માઇનસ બે એક સાથે આવે તો ક્યારેય સ્થિરતા ન રહે. એટલે પરમાણુ સ્થાયી છે એવું આપણે કહી જ ન શકીએ. જ્યારે એણે એના મોડલમાં પરમાણુ સ્થાયી છે તેવું રજૂ કરેલું, તેણે એવું રજૂ કરેલું કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, પરંતુ એના જે પ્રમાણેની ચર્ચા છે એ પ્રમાણે એ વર્તુળાકાર કક્ષા શક્ય નથી અને સ્થિરતા પણ એ જોઈ શકાય નહીં. હજી જો આગળ વિચારીએ તો જેમ જેમ એની ત્રિજ્યા ઘટે તેમ તેમ એની આવૃત્તિ ઘટે. આવૃત્તિ ઘટે એટલે જે વિકિરણ ઉત્સર્જાય છે એ અલગ અલગ આવૃત્તિવાળા વિકિરણોનું ઉત્સર્જન થાય. અને એ જે આવૃત્તિ છે એ જેટલી આવૃત્તિથી એ ભ્રમણ કરતો હોય ઇલેક્ટ્રોન, એટલી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. પરિણામે આપણે એવું કહી શકીએ કે સતત બદલાતી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જાય. પરિણામે ઉત્સર્જતું જે વિકિરણ છે એ સતત બદલાતી આવૃત્તિવાળું મળે, એટલે આપણને સતત વર્ણપટ જોવા મળે. જ્યારે પ્રેક્ટિકલી આપણે જોઈએ છીએ કે આવા પરમાણુમાં આપણને રેખીય વર્ણપટ જોવા મળે છે. તો રેખીય વર્ણપટ શા માટે મળે છે એ પણ એના મોડેલ ઉપરથી આપણે સમજી શકીએ નહીં. તો આ થઈ એની ત્રીજી મર્યાદા. એની સ્થિરતા ન સમજાવી શકાય, કેવી રીતે રેખીય વર્ણપટ મળે છે એ ન સમજાવી શકાય, કેવી રીતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે એ પણ એ રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં સમજાવી શકાતું નથી. તો આમ આપણે એવું કહી શકીએ કે રુથરફોર્ડ એ પરમાણુનું મોડેલ સમજાવવામાં, એની સ્થિરતા સમજાવવામાં એ નિષ્ફળ નીવડે છે. તો આમ મોસ્ટ ટાઈમથી આપણે આ પ્રશ્ન પૂરો કર્યો છે. ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે દરેક વિદ્યાર્થીઓએ ખાસ આ પ્રશ્નનો જવાબ એ તૈયાર કરી લેવો. થેન્ક યુ. ખૂબ જ આઈએમપી એવો પ્રશ્ન, બોહરનું પરમાણુ મોડેલ સમજાવો. મિત્રો, રુથરફોર્ડનું પરમાણુ મોડેલમાં આપણે જોયું હતું કે ન્યુક્લિયસમાં ધન વીજભાર અને એની આસપાસ ઇલેક્ટ્રોન
વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેવું તેણે રજૂ કરેલું. પરંતુ પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર અને વિદ્યુત ચુંબકીય વિકિરણના વાદ અનુસાર ઇલેક્ટ્રોન આવી વર્તુળાકાર કક્ષામાં સ્થિત ભ્રમણ ન કરી શકે, ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે એની કક્ષા વર્તુળાકાર રહી શકે નહીં. ઇલેક્ટ્રોન આવી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ ન કરી શકે એટલે એ ન્યુક્લિયસમાં પરિણામે પરમાણુ છે એ સ્થિરતા ધરાવી શકે નહીં. તો આવી મર્યાદાઓના લીધે એ મોડલ સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું. તો બોહરે એના મોડલમાં એ જે મર્યાદાઓ છે એનું સોલ્યુશન લાવવા માટે એક મોડેલ રજૂ કરેલું. તેણે વિદ્યુત ચુંબકીય વાદ અને પ્રચલિત યંત્રશાસ્ત્રનો ઉપયોગ ન કરીને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરીને એ મોડેલ રજૂ કરવા પ્રયત્ન કર્યો. તેણે દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન કોઈ પણ ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ ન કરી શકે. મિત્રો, આપણે જોયું હતું કે પ્રચલિત યંત્રશાસ્ત્ર માટે આપણે એવું જોયું હતું કે ઇલેક્ટ્રોન માટે કોઈ સ્પેસિફિક ત્રિજ્યાની કોઈ પાબંદી ન હોય, ગમે તે ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકતો હોવો જોઈએ. પરંતુ એ હતું પ્રચલિત યંત્રશાસ્ત્ર. પરંતુ જો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અનુસાર વિચારીએ તો ઇલેક્ટ્રોન કોઈ પણ ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ ન કરી શકે. ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ ત્રિજ્યામાં જ એ કક્ષીય ભ્રમણ કરી શકે અને એવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન એ સ્થિત ભ્રમણ કરી શકે, એ સ્થિર રહી શકે, ભ્રમણ પણ કરે અને ઉર્જાનું ઉત્સર્જન પણ ન કરે. ઉર્જાનું ઉત્સર્જન ન કરે એટલે પરમાણુની સ્થિરતાને સમજાવી શકાય. જે ક્વોન્ટમ વાદ અનુસાર આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં ભ્રમણ ન કરી શકે, ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં જ ભ્રમણ કરે અને એ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિત ભ્રમણ કરતો હોય અને ઉર્જાનું ઉત્સર્જન ન કરતો હોય, પરિણામે એ સ્પેસિફિક કક્ષામાં એ ભ્રમણ કરી અને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એવું આપણે કહી શકીએ. સર્પિલ આકાર ન હોય કારણ કે એ સ્થિત ભ્રમણ કરે છે. તો એ કેવી કક્ષા, કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકવો જોઈએ? તો એણે ક્વોન્ટમવાદ અનુસાર રજૂ કર્યું કે ઇલેક્ટ્રોન એ h/2πના પૂર્ણ ગુણાંકમાં જેનું કોણીય વેગમાન હોય એટલા જ કોણીય વેગમાનમાં, એવી જ કોણીય વેગમાન ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોન જો ભ્રમણ કરે, એટલે કે આપણે એવું કહીએ કે જો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L = nh/2π હોય તો એવી કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિત ભ્રમણ કરે, ઉર્જાનું ઉત્સર્જન ન કરે અને પરિણામે એની સ્થિરતા સમજાવી શકાય. ત્યાર પછી આઇન્સ્ટાઈનના સૂત્રોનો ઉપયોગ કરી અને પ્લાન્કના વાદનો ઉપયોગ કરી બીજો અધિતર્ક બોહર દ્વારા આપવામાં આવ્યો કે ઇલેક્ટ્રોન જ્યારે હાયર એનર્જી સ્ટેટમાંથી લોઅર એનર્જી સ્ટેટમાં સંક્રાંતિ કરે, એટલે કે ઊંચા ઉર્જા સ્તરમાંથી ઓછી ઉર્જાવાળા ઉર્જા સ્તરમાં જ્યારે સંક્રાંતિ કરે ત્યારે જે ઉર્જાનો તફાવત એ બંને ઉર્જા સ્તર વચ્ચે હોય એટલી આવૃત્તિવાળા ફોટોનનું એ ઉત્સર્જન કરે. તો આ રીતે છે એણે બોહરે પોતાના વાદમાં એ પરમાણુનું મોડેલ એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરી અને સમજાવવા પ્રયત્ન કર્યો. હવે આપણે એને ડિટેલમાં સમજવા પ્રયત્ન કરીએ. તો જોઈ લઈએ. પ્રશ્ન છે, બોહરનું પરમાણુ મોડેલ સમજાવો. તો બોહરે જે પરમાણુ મોડેલ રજૂ કર્યું છે એમાં શેનો ઉપયોગ નથી કર્યો? તો કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકત્વના જે સિદ્ધાંતો છે એનાથી જુદા પડતા ખ્યાલોનો ઉપયોગ કર્યો. એટલે કે આ ખ્યાલોની મદદથી તો મોડેલ સમજાવી નથી શકાતું. રુથરફોર્ડે આ ખ્યાલોનો ઉપયોગ કરીને મોડેલ સમજાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ પરમાણુની સ્થિરતા ન સમજાવી શક્યો. તો બોહરે જે
સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તેમાં પ્રચલિત યંત્રશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકત્વના સિદ્ધાંતોનો ઉપયોગ નથી કર્યો, પરંતુ એની કરતાં જુદા પડતા જે ખ્યાલો છે એનો ઉપયોગ કરી અને પરમાણુનું બંધારણ અને જે પરમાણુનું વર્ણપટ છે એ બંને વચ્ચેનો સંબંધ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેણે શું રજૂ કર્યું, કેવી રીતે અધિતર્કો આપ્યા? તો એણે મુખ્ય 3 અધિતર્કો આપેલા છે. એમાં પહેલો અધિતર્ક, અને બીજું એ કહી દઉં કે એણે જે ઉપયોગ કર્યો છે જે યંત્રશાસ્ત્રનો એ છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. એટલે એણે ક્વોન્ટમ ખ્યાલોનો ઉપયોગ કરી અને મોડેલ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો શું છે આ 3 બોહરના અધિતર્કો એ જોઈ લઈએ. પરમાણુમાં કેટલીક સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કર્યા વગર ભ્રમણ કરી શકે છે. જો કોઈ પણ કક્ષાની વાત નથી, પણ કેટલીક સ્થાયી કક્ષાઓમાં, એટલે અમુક એવી કક્ષાઓ છે કે એમાં ઇલેક્ટ્રોન જો ભ્રમણ કરતો હોય તો એ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર એ ભ્રમણ કરી શકે છે. જ્યારે વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન જો પ્રવેગી ગતિ કરતો હોય તો હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પરંતુ જો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરીએ તો એના દ્વારા આપણે એવું વિચારી શકીએ કે ઇલેક્ટ્રોન એ અમુક એવી સ્થાયી કક્ષાઓ છે કે એમાં જો એ ભ્રમણ કરતો હોય તો ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર એ ભ્રમણ કરી શકે છે. એટલે એણે એ લખ્યું છે કે આ જે વાત છે એ વિદ્યુત ચુંબકીય વાદના જે અનુમાનો છે એનાથી વિરુદ્ધ છે. કારણ કે વિદ્યુત ચુંબકીય વાદ તો એમ જ કહે છે કે હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે, જ્યારે ક્વોન્ટમ વાદ એમ કહે છે કે અમુક એવી કક્ષા છે એમાં જો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો ઉર્જાનું ઉત્સર્જન ન પણ કરે. એટલે અહીંયા બંને વિરોધાભાસ, બંને વાદમાં વિરોધાભાસ રજૂ થાય છે. આ અધિતર્ક અનુસાર દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી કક્ષામાં હોઈ શકે, એટલે ગમે તે કક્ષામાં નહીં, કોઈ ચોક્કસ સ્થાયી કક્ષામાં હોઈ શકે અને દરેક શક્ય ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવી શકે. એટલે અમુક સ્પેસિફિક ચોક્કસ ઉર્જા જ એ ધરાવી શકે, ગમે તેટલી ઉર્જા પણ ન ધરાવી શકે. એટલે આ અવસ્થાઓને પરમાણુની સ્થાયી અવસ્થા એવું નામ આપવામાં આવ્યું. એટલે આ જે અવસ્થા છે કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો ઉર્જાનું ઉત્સર્જન ન કરતો હોય એવી કક્ષામાં જો એ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરતો હોય તો વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર ભ્રમણ થતું હોય તો એ જે અવસ્થા છે પરમાણુની એને સ્થાયી અવસ્થા એવું નામ આપવામાં આવ્યું. ત્યાર પછી બીજા અધિતર્કની જો વાત કરીએ તો બીજા અધિતર્ક પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે કે L = NH/2π. એટલે કોણીય વેગમાન જો ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન એ જો NH/2π હોય તો ઇલેક્ટ્રોન સ્થિત ભ્રમણ કરી શકે. ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર ભ્રમણ કરી શકે છે. અને કોણીય વેગમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ, L = mvr. એટલે આ સૂત્ર ઉપરના MCQ પણ આપણે ગણવાના થશે. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોન જો h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય તેવું કોણીય વેગમાન ધરાવતો હોય તો એવી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર સ્થિત ભ્રમણ કરી શકે છે. તો આ થયો અધિતર્ક નંબર 2. ત્યાર પછી અધિતર્ક નંબર 3ની વાત કરીએ તો એમાં એક આપણે આકૃતિ દોરવી પડે. તો એ આકૃતિ પ્રમાણે જો વિચારીએ કે આપણે સૌપ્રથમ સપોઝ આ એક એવી કક્ષા છે કે ત્યાં EI ઉર્જા સ્તર છે, આ બીજી એવો ઉર્જા સ્તર છે કે જેની ઉર્જા EF છે. હવે ઇલેક્ટ્રોન વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા સ્તરમાં જ્યારે સંક્રાંતિ કરે અને જે ફોટોનનું ઉત્સર્જન કરે એ જે ફોટોનની ઉર્જા છે એ HF બરાબર એ આ વધુ ઉર્જા EI માંથી ઓછી ઉર્જા EF ના તફાવત, બંને વચ્ચે જે તફાવત છે એટલી ઉર્જા જો ધરાવતો હોય, EI - EF આટલી ઉર્જાનો જે તફાવત છે એ HF જેટલો થાય તો એ સંક્રાંતિ દરમિયાન EI - EF = HF આવૃત્તિવાળા ફોટોનનું જ ઉત્સર્જન કરે. એટલે કે
સતત વર્ણપટની જે વાત હતી વિદ્યુત ચુંબકીય વાદમાં, એની બદલે કોઈ સ્પેસિફિક આવૃત્તિવાળું વિકિરણ જ ઉત્સર્જાય છે. એટલે આપણે જે ઓલું રેખીય વર્ણપટ સમજાવવામાં નિષ્ફળતા નીવડી હતી, એ આ અધિતર્ક પ્રમાણે એમાં સફળતા મળે છે. તો હવે જોઈ લઈએ કે શું આપણને સમજાવવા માંગે છે. તો ત્રીજા અધિતર્કમાં પ્લાન્ક અને આઇન્સ્ટાઈનના વાદનો ઉપયોગ થયો. એટલે આ જે છે એમાં પ્લાન્ક અને આઇન્સ્ટાઈનના વાદનો ઉપયોગ કરી, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરી અને આ પરમાણુની સ્થિરતા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. ઇલેક્ટ્રોન તેની વિકિરણ ઉત્સર્જિત ન કરતી એક કક્ષામાંથી નિમ્ન ઉર્જાની કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે. અને જ્યારે ઇલેક્ટ્રોન આવી સંક્રાંતિ કરે છે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન કરે છે, જેની ઉર્જા આ બંને ઉર્જાના તફાવત જેટલી હોય છે. એટલે કે HF EI - EF જેટલી એ ઉર્જા હંમેશા એ ફોટોન ધરાવતો હોય છે. એટલે એની આવૃત્તિ સ્પેસિફિક હોય છે. ગમે તે આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન થતું નથી. કોઈ ચોક્કસ આવૃત્તિવાળું વિકિરણ જ આપણને આ સંક્રાંતિ દરમિયાન એ મળશે. તો આમ આપણે કહી શકીએ કે જે રેખીય વર્ણપટ ન સમજાવી શકાતો હતો રુથરફોર્ડ દ્વારા, એ અહીં તફાવત સ્વરૂપે, ઉર્જાના તફાવત સ્વરૂપે આઇન્સ્ટાઈન અને પ્લાન્કના વાદનો ઉપયોગ કરીને, ક્વોન્ટમ વાદનો ઉપયોગ કરીને આપણે રેખીય વર્ણપટને ખૂબ સારી રીતે સમજાવી શકીએ છીએ. તો આમ બોહરે પોતાના પરમાણુ મોડેલમાં આ 3 અધિતર્કનો ઉપયોગ કરી અને પરમાણુની સ્થિરતા એ ખૂબ જ સારી રીતે સમજાવેલી છે. થેન્ક યુ. બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવો પ્રશ્ન નંબર 17. બોહર મોડેલ પર આધારિત આપેલ પરમાણુના ઇલેક્ટ્રોનની nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આપણે તારવવાનું છે. મિત્રો, હજી હમણાં જ આપણે બોહર મોડેલ વિશે જોયું. તો બોહર મોડેલમાં આપણે બોહરના અધિતર્ક નંબર 2 પ્રમાણે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં સ્થિત ભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો એ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે એ ત્રિજ્યા શોધવાનું સૂત્ર આપણે આ પ્રશ્નમાં તારવવાનું છે. આકૃતિમાં જોઈ શકાય છે કે કોઈ પણ એક પરમાણુ છે. એ પરમાણુનો પરમાણુ ક્રમાંક Z છે. એના ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર Ze જેટલો છે. R જેટલી ત્રિજ્યાની કક્ષામાં એક ઇલેક્ટ્રોન V જેટલી ઝડપથી, Vn જેટલી ઝડપથી એ nમી કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. આ nમી કક્ષા હોય તો એ ત્રિજ્યાને આપણે Rn વડે દર્શાવીએ તો ઇલેક્ટ્રોન Rn ત્રિજ્યાવાળી કક્ષામાં Vn ઝડપથી Zની આસપાસ એ ભ્રમણ કરી રહ્યો છે. મિત્રો, કોઈ પણ કણ જ્યારે એ વર્તુળાકાર ગતિ કરતો હોય તો એના માટે જરૂરી કેન્દ્રગામી બળ લાગતું હોય. તો અહીં જે જરૂરી કેન્દ્રગામી બળ છે એ વિદ્યુતીય બળ એટલે કે કુલંબીય બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો એ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે ત્રિજ્યાના સૂત્ર સુધી પહોંચવાનું છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે અહીં જરૂરી કેન્દ્રગામી બળ છે એ પૂરું પાડવામાં આવે છે એ કુલંબીય બળ દ્વારા. તો એ પ્રમાણે જો સમીકરણ બનાવીએ તો આવું બનશે: mv²/r = 1/4πε0 Ze × E/Rn². nમી કક્ષાની ત્રિજ્યામાં રહેલા ઇલેક્ટ્રોન માટે હોવાથી આપણે V ને Vn વડે અને R ને Rn વડે અહીં દર્શાવેલો છે. મિત્રો, હવે થોડું સાદુરૂપ આપીએ એટલે આ સમીકરણને આપણે આમ લખી શકીએ: mVn²/Rn. Rn ને આપણે કેન્સલ કરીએ બંને બાજુથી તો આ સમીકરણ આમ લખી શકાશે: mv² = 1/4πε0 Ze². એક Rn કેન્સલ કરીએ એટલે આપણને એક Rn મળશે. સમીકરણ નંબર આને 1 આપી દઉં છું. સૌપ્રથમ આપણે Vn નું સમીકરણ લાવીશું અને એના ઉપરથી Rn નું સમીકરણ લાવવા પ્રયત્ન કરીશું. હવે મિત્રો, આપણે જે આ સૂત્રની તારવણી કરવાની છે એ બોહર મોડેલ અનુસાર કરવાની છે.
તો બોહર મોડેલમાં આપણે અધિતર્ક નંબર 2માં જોયું હતું કે કેન્દ્રગામી બળ જે છે આપણે જોયું હતું કે કોણીય વેગમાન L જે છે એ h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય છે અને કોણીય વેગમાનનું સૂત્ર છે mvr. nમી કક્ષા માટે vn અને rn વડે દર્શાવું છું. હવે આમાંથી rn ને સૂત્રનો કરતા બનાવવું એટલે આ સમીકરણ આપણને મળશે nh/2π આ સમીકરણ નંબર 2ની કિંમત સમીકરણ નંબર 1માં મૂકીએ એટલે આપણને એક સમીકરણ મળશે કે જે vnના સ્વરૂપમાં હશે. તો આ rnની કિંમત સમીકરણ નંબર 1માં મૂકીએ તો mvn² = 1/4πε0 ze². હવે rnની જગ્યાએ કિંમત મૂકીએ એટલે થશે nh અને છેદનો છેદ અંશમાં એટલે કે 2πmvn. તો આ રીતનું આપણને એક પદ મળશે. હવે મિત્રો આપણે હજી જે કેન્સલ થતું હોય એને કેન્સલ કરીએ અને vn ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને આવું સમીકરણ મળશે. એક vn કેન્સલ થશે, 4π r 2π કેન્સલ થશે એટલે નીચે 2 મળશે આપણને. ત્યાર પછી બંને બાજુથી કેન્સલ થઈ જાય છે. ત્યારબાદ vn ને સૂત્રનો કરતા બનાવીએ એટલે થશે vn = ze²/2π તો કેન્સલ થઈ ગયો છે ε0 n × h. આવું સમીકરણ આપણને ઝડપનું મળશે. સમીકરણ નંબર 3 જે અહીં આપણને થિયરીમાં z²/2ε0 nh મળેલું છે જોઈ શકાય છે z²/2ε0 nh આવું સમીકરણ એને પણ તારવેલું છે. આ સમીકરણ ઉપરથી કહી શકાય છે કે vn ચલે છે z/n એટલે કે ઝડપ જે છે એ પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં અને કક્ષાના ક્રમના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે nમી કક્ષા માટે જો આપણે સપોઝ પહેલી કક્ષા માટે વિચારીએ અને હાઇડ્રોજન પરમાણુ માટે વિચારીએ તો z = 1 અને n = 1 લેવાનું થશે. હાઇડ્રોજન પરમાણુ માટે આ સમીકરણને જો લખીએ તો vn ચલે છે 1/n આવું લખી શકાય કારણ કે z = 1 થશે. તો આમ આપણને આ કહી શકીએ કે જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ ઝેડના સમપ્રમાણમાં અને એનના વ્યસ્ત પ્રમાણમાં એની ઝડપ હોય છે. હવે આપણે મિત્રો ત્રિજ્યાનું સૂત્ર તારવવું છે. તો ત્રિજ્યાના સૂત્ર માટે આપણે આ જ સમીકરણની અંદર ત્રિજ્યાનું સૂત્ર મેળવવાનું છે. તો આ vnની કિંમત આપણે જો આમાં મૂકી દઈશું એટલે આપણને એ ત્રિજ્યાનું સૂત્ર પણ બહુ ઇઝીલી મળી જશે. તો આ vnની કિંમત આ સમીકરણ નંબર 2માં મૂકીએ એટલે આપણને શું મળે છે એ જોઈ લઈએ. તો rn = nh/2πm. vnની જે કિંમત છે એ છે ze² અને છેદનો છેદ અંશમાં 2ε0 nh. તો આ રીતનું થશે. હવે આનું થોડું વધારે સાદરૂપ આપીએ અને એ જોઈએ કે rn નું સમીકરણ શું મળે છે. હવે આ સમીકરણ ઉપરથી જોઈ શકાય છે કે અહીં 2 કેન્સલ થઈ જાય છે. n 2 વાર છે એટલે આપણે લખી શકીએ n². h 2 વાર છે એટલે h². ε0 એક વાર છે π z e² અને એક m. તો આમ આપણને ત્રિજ્યાનું સમીકરણ મળે છે n² h² ε0/π/z²m. આ સૂત્ર આપણે મિત્રો યાદ રાખવાનું છે. દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરી અને ઘણા બધા દાખલાઓ સોલ્વ કરવાના છે. આની ઉપરથી હવે આપણે એવું વિચારી શકીએ કે ત્રિજ્યા જે છે એ n² ના સમપ્રમાણમાં અને પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે n²/z થશે. તો આમ આ જે સૂત્ર છે એની તારવણી આપણે કરવાની હતી જે આપણને મળી જાય છે કે n² h² ε0/π/z²m. n² ના સમપ્રમાણમાં અને z ના વ્યસ્ત પ્રમાણમાં. જો હાઇડ્રોજન માટે વિચારીએ તો આ સમીકરણ થશે n² h² ε0/π
me². તો આમ જો હાઇડ્રોજન પરમાણુ માટે હોય તો r છે એ માત્ર n² સમપ્રમાણમાં થશે. પહેલી કક્ષા માટે હાઇડ્રોજન હોય એટલે અંદરની કક્ષામાં n બરાબર 1 લેવું પડે, કારણ કે હાઇડ્રોજનમાં પહેલી જ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે, એટલે n બરાબર જો 1 મૂકીએ એટલે આ જે સમીકરણ છે એમાં n બરાબર 1 મૂકીએ એટલે પહેલી કક્ષા માટે સમીકરણ મળશે h²ε0 πme². હવે h ની કિંમત આપણે જાણીએ છીએ 6.625 10 34, ε0 ની કિંમત 8.85 10 12, પાઈ 3.14, m ઇલેક્ટ્રોન માટે 9.1 × 10 31, અને e જે છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10 19. આ બધી જ કિંમતો આમાં મૂકીએ એટલે સૌથી અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે આપણને ત્રિજ્યાનું સમીકરણ A0 = 5.29 × 10 11 મીટર એટલે કે 0.53 એંગસ્ટ્રોમ મળશે. મિત્રો અહીં જે કિંમતો આપણે મૂકવાની છે એમાં h ની કિંમત તમે કેલ્સીમાં મૂકી અને ટેલી કરી શકો. 6.625 × 10 34 જૂલ / સેકન્ડ. ત્યાર પછી બીજી જે કિંમત છે એ છે ε0 ની 8.85 × 10 12 SI. m ની કિંમત ઇલેક્ટ્રોનનું દળ 9.1 10 31 kg. ત્યાર પછી E ની વેલ્યુ 1.6 10 19 કુલમ. આ બધી કિંમતો મૂકશું એટલે n ની કિંમત 1 મૂકશું આ સમીકરણમાં એટલે આપણને સૌથી અંદરની કક્ષામાં એ ઇલેક્ટ્રોનની જે કક્ષીય ત્રિજ્યાનું જે સૂત્ર છે એમાં કિંમત મૂકતા વેલ્યુ 5.29 × 10 11 મીટર એંગસ્ટ્રોમમાં કહીએ તો 0.53 એંગસ્ટ્રોમ મળશે. તો આમ ખૂબ જ સિમ્પલ થિયરી છે, પણ યાદ શું રાખવાનું છે તો કે સૌપ્રથમ આકૃતિનું વર્ણન, ત્યાર પછી જરૂરી કેન્દ્રગામી બળ ઇલેક્ટ્રોનને એ કુલંબીય બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે, એટલે mv²/r ને આપણે સરખાવવાનું થશે 1/4πε0 Ze × E/Rn² સાથે. ત્યારબાદ એમાંથી આપણે સાદુરૂપ આપી અને mv² અને કરતા બનાવીશું એટલે એક સમીકરણ મળશે. ત્યારબાદ બોહરના અધિતર્ક નંબર 2 પ્રમાણે L = NH/2π અને L નું સૂત્ર છે mvr, એમાંથી Rn સૂત્રનો કરતા બનાવી અને આપણે એક સમીકરણ મેળવીશું. Rn ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા આપણને Vn નું સમીકરણ મળશે Ze²/2ε0NH. આના ઉપરથી કહી શકાય કે ઝડપ જે છે એ z ના સમપ્રમાણમાં અને n ના વ્યસ્ત પ્રમાણમાં મળે છે. ત્યારબાદ આ Vn ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા આપણને કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર જે છે એ સાદુરૂપ આપવાથી મળે છે n²h²ε0/π_z²m. આના ઉપરથી કહી શકાય કે કક્ષીય ત્રિજ્યા એ n ના સ્ક્વેર ના સમપ્રમાણમાં અને z ના વ્યસ્ત પ્રમાણમાં મળે છે. હવે n ની કિંમત 1 અને બાકીની બધી અચળાંકોની કિંમત મૂકતા હાઇડ્રોજન પરમાણુ માટે સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યાનું જે આન્સર છે એ 0.53 એંગસ્ટ્રોમ મળે છે. તો આમ બહુ સિમ્પલ થિયરી છે, એકવાર જોઈને કદાચ લખી નાખો તો બીજી વાર તમે મોસ્ટ ઓફ થિયરી એ મોઢે લખી શકો છો. થેન્ક યુ.